અને પ્રતાપ જેથી તેડવા જાય મોટી માને. સાંભળજો મિત્રો, મહારાણા પ્રતાપના સગા મોટી માં છે મીરાબાઈ છે. ઘણા એમ કે દ્વારકા રાણોજી તેડવા ગયા. કોણ? મહારાણો પ્રતાપ પોતે, એનો દીકરો તેડવા ગયો સાહેબ મોટી માને. અરે કેવો ભાવ હશે મીરાબાઈ ને કે દીકરા પ્રતાપ થોડીક વાર બેસ ને, તે સારું થયું કીધું, તે મારું ઘર, આપણું ઘર યાદ કરાવ્યું. હવે હાલ હું ઘડી પૂછી લઉં મારા ધણીને. અને દ્વારકાના મંદિરમાં જઈને મીરાબાઈ પૂછે અને મૂર્તિ બોલે. આ કદાચ વાત 50-60 વર્ષ પહેલા આપણે વાત કરીએ અને જયદેવભાઈ કદાચ 50-60 વર્ષ પહેલાનો માણસ એમ કે મૂર્તિ થોડી બોલે, ત્રિકમભાઈ પથ્થર થોડો બોલે, આવું કે કદાચ. પણ આજનો માણસ બોલે કે ને કે મૂર્તિ થોડી બોલે, એ તો અન્યાય કરે છે. તારા ખીચામાં કચકડું જો બોલતું હોય, ખાલી બેલેન્સ એમાં થોડું ઘણું પીડ્યું હોય, તો એ જો બોલતું હોય તો તારો ભાવ ખોપરીમાં ભર્યો હોય અને હામી મૂર્તિ નો બોલે. શું વાત કરો છો ભલા માણા? અત્યારે માનવું જ પડે આ યુગમાં. કદાચ 60 વર્ષ પહેલા રામકથા થતી હોય અને 60 વર્ષ પહેલા એવા વડીલો કથામાં બેઠા હોય અને કોઈ બ્રહ્મ દેવતા એમ કે ભાઈ વ્યાસપીઠ ઉપરથી બોલે ભગવાન રામ છે, એ લંકા માલી પુષ્પક વિમાન લઈને આકાશમાં ઘરા નીકળ્યા, તો કદાચ 60 વર્ષ પહેલા જેને વિમાન નહોતા જોયા એ કહીએ કે મળ્યો દાદો ગલોદા મારવા, આકાશમાં થોડું ઉડાતું હોય. પણ અત્યારે તમે 8 કલાકે ભખ દઈને યુકે થી અહીંયા મુંબઈ પહોંચતા હોય, એને કોઈ દે એમ કહેવાય કે જો વિજ્ઞાન જો ઉડી શકતું હોય તો જ્ઞાની પરમાત્મા કેમ ન ઉડી શકે? એમાં વ્યાયામ કરવાનો હોય નહીં ભલામણ. જેને ભરોસો છે એ આ ભજન કેવલ ભરોસાનું બેલેન્સ છે. જેના પાસે ભરોસો પડ્યો છે. તો મીરાબાઈ સામે મૂર્તિ બોલતી હોય તો 450 વર્ષ પહેલા જુનાણાની ધરતીમાં 52 કામ નરસિંહ મહેતાના પરમાત્મા કરી ગયો. સાહેબ આયા બેઠો બેઠો હુંડી લખી દે, એ બીજાએ ચડાવી દીધો કે જો મેં તો વેપારી છે, એને હુંડી આપો ને. સાંભળ્યો, શેઠ દ્વારકા બેઠો છે, એ પેઠીએલી તમને આપી દે. અને સાહેબ યાત્રુળો ન્યા ગયા, ન્યા તો સામળશા નામની કોઈ પેઠી હતી જ નહીં. અને ટીકા થઈ વેપારીઓની, તમને કોક છેતરી ગયો. થોડોક આગળ હાલ્યો ને તો દ્વારકાના નાથને શું કરે રે, તો કાલ મારું બાનું કોઈ નહીં લે, મારા નામે હાલશે કોણ? અને સામળશો શેઠ થઈને જો આવી જતો હોય, અને એ જ નરસિંહ, એને કેટલો ભરોસો હશે. હું કાયમ કહું છું, આ મેં પેલા એ જ પંક્તિ એટલે લીધી કે એને ભરોસે રહેવાય. નરસિંહ મહેતાને કેટલો ભરોસો હશે કૃષ્ણ ઉપર. 450 વર્ષ પહેલા, 5000 વર્ષ પહેલા મારી તમારી વચ્ચેલી એ મહાન વિભૂતિ, મહાન આત્મા, મહાન અવતાર, પૂર્ણ અવતાર, પૂર્ણ પુરુષોત્તમ જે કાંઈ કહો, ભગવાન રામ પણ ઈ છે, કૃષ્ણ પણ ઈ છે, શિવ પણ ઈ છે. પણ જેથી 5000 વર્ષ પહેલા કૃષ્ણ સ્વદેહ એમ કહેવાય પ્રભા ક્ષેત્રમાં વિદાય લઈ લીધી. અને વિદાય લઈ લીધા પછી 450 વર્ષ પહેલા નરસિંહો પુકાર કરીને આવતો હોય. વિચાર તો કરો સાહેબ, ક્યાં પુરાવા લેવા? નહીં. આ બધા એક ભાઈ એક સંતને પૂછ્યું સાહેબ કે આ તમે કેટલા વર્ષથી ભેગ પહેર્યો? કે ભાઈ 60 વર્ષ થઈ ગયા, 80 વર્ષની ઉંમર. એ સંત નહીં, 60 વર્ષ થઈ ગયા છે. 20 વર્ષનો હતો અને મને સદગુરુ મળી ગયા, મેં દીક્ષા લીધી. 20 વર્ષનો હતો, આજ 80 વર્ષનો થયો. 60 વર્ષ થઈ છે ને માળા ફેરવતા ફેરવતા, એના ભજન ગાતા ગાતા. ત્યારે ઓલાએ કીધું કે તમને ભગવાન મળ્યા? કે ના, ભગવાન નથી મળ્યા. તો 60 વર્ષ ગયા ને હાવ. હું કીધું કે પણ ભગવાન નથી મળ્યા, પણ અમે ભગવાનના નામ તો લીધા ને. તક પણ મળ્યા નથી તો શું કામ? તક તો મળશે. તમને ભરોસો છે? તક અમને ભરોસો છે. ઓલા કે અમને ભરોસો નથી. તક તમે આમાં આવ્યા જ નથી, ભરોસો ક્યાંથી હોય? એ બસમાં તમે સીડ્યા જ નથી. તો સાંભળી લે, ગરદન જે માણસ છે એને પૂછતો હતો, એને જયદેવભાઈ પૂછ્યું ઓલાએ કે તમારા ગામમાં વાત કરીએ, તમારા ગામમાં કૂતરા છે? તક હા, કૂતરા તો હોય ને, ગામ હોય ત્યાં હોય. અરે તમે સાંભળજો, આપણે અમુક ગામમાં આપણે હાથી આવે, આપણે ગામમાં હાથી આવ્યો હોય
આમ તો જો ગામના કૂતરાને હપ ન હોય, આ શેરીનું કૂતરું ઓલી શેરીમાં ગયું ખબર પડી જાય, ઊભી પૂછડીએ ભાગે હો. હા, કોઈ દી ગામના હેરીના કૂતરાને કોઈ દી હપ ન હોય, કોઈ દી બન્યું એવું નહીં, બહતા જ હોય. પણ જો ગામમાં હાથી આવશે ને તેથી ગામના કૂતરાનો હપ થઈ જાય. બોલો, ગામમાં આપણે નાના હતા ત્યારે હાથી આવતા, હજી આવે, પણ ત્યારે આપણને યાદ છે કે દરેકની ખડકી ડેલી ખુલ્લી હોય અને તમામ માતાઓ પોતપોતાના બાળકોને લઈને ઊભી હોય ને કહેતી હોય, જો ગણપતિ દાદા આવ્યા, જો ગણપતિ દાદા આવ્યા. કોઈ માં એને ફળ આપે તો એ હાથીને આમ આપે એટલે હાથી ખાય, અને પૈસા આપે તો ઉપર એનો જે માલિક બેઠો હોય એને મોકલી દે. પણ કૂતરા ભણતા હોય. બોલો, તો આજ સુધીનો કોઈ દી દાખલો છે કૂતરામાં હાથીએ ડોટું દીધી? મને કયો, હાલો મને દાખલો ગયો. અને કોઈ દી એવું બને કે ઈ હાથીનો પગ કૂતરાના મોઢામાં આવે છે? કૂતરાના જડબા આવડા હાથીના પગને મોઢું મારી એકે સાહેબ? ખબર છે કે એનો પગ આપણા મોઢામાં આવે એમ નથી, આપણી વાહે ડોટું દે તોય મારા તે કૂતરા એક થઈ જાય અને હાથીને ભહે. હવે માની લો ઈ કૂતરાના પ્રમુખને આપણે બોલાવીએ કે ભાઈ ડાઘેશ, હા નરું સજ્જ કહું તમને, અને માની લો કે આપણી ભાષા સમજતો જ હોય ને, ગલ્લું ગલ્લું કે એટલે સમજે. ઈ હું બોલે ઈ નથી આપણે સમજતા. અને હારું છે પ્રાણીઓની ભાષા પ્રફુલભાઈ આપણે સમજતા નથી. નકર આપણા ઘરના ઉંદરડા, જે આપણા ઘરમાં ઉંદરડા હોય એને આપણે ઉંદરડા જ લાગતા હશું ને, એને તો એનું જ ઘર લાગતું હોય તો જ ત્યાં રહેતા હોય ને. ઈ આપણા વિશે હું વાતો કરતા હોય, હું ખબર હારું છે ન સમજાતું. મહેમાન આવે તો ઉંદરડા વાતો કરે, આ નવા કોણ બે જણા તબકે હાવ. પણ માની લો કે ડાઘો કૂતરો જે પ્રમુખ છે એ આપણી ભાષા સમજે ને આપણે એની કદાચ ભાષા સમજી જાય અને આપણે એને એટલું પૂછીએ કે આ હાથીએ તમારું કોઈ દી કઈ ખરાબ કર્યું તો એ ના જ પાડશે. કોઈ દી એના ગલુડા ઉપર એને પગ નથી મૂક્યો. અથવા તો એને પૂછીએ કે તમારું રાંધેલું કોઈ દી હાથીએ બગાડ્યું? કારણ કે એનું રાંધેલું હાથીને પૂરું ન પડે. કૂતરાને બટકે ઓલો ધરાઈ ડો. પછી આપણે કઈ તો તમારે તકલીફ કાંઈ ખરી? કે નાચે નેડો નહીં, કાંઈ તકલીફ નહીં. તો હું કામ ભણો છો? ત્યારે કૂતરા એક જ જવાબ દે કે ગામ અમને બડા મારે છે ને આને પગે લાગે છે, એ અમારથી નથી જોવાતું ને એટલે અમે એને ભણીએ છીએ. ભલામણ આ તકલીફ તો રહેવાની, પણ જ્યાં ભરોસો લાગી જાય સાહેબ, ભરોસો પેશની વાત છે સાહેબ. હા, નરસિંહાને કેટલો ભરોસો હશે. હું તો એમ કહું, માણસે ઓલાને કીધું ને કે ભાઈ તમારા ગામમાં કૂતરા, હા, કોઈ પણ ના ઘરે રાતે ચોર આવ્યા હોય, કોઈ પણ ના ઘરે રાતે ચોર આવ્યા હોય તો ઈ જે ગરધણી છે એનો કૂતરો ચોરને જોઈ જાય એટલે એ ભણવાનું શરૂ કરે અને ચોર ભાગે એની વાહ એકલો ભાગે, ભણતો. એટલે આખા ગામના કૂતરાને ભરોસો બેસી જાય ભાઈબંધ ખોટું ભહે નહીં, કાંઈક હશે. એટલે એની વાહે ટોટલી કૂતરા ડોટું દે. પછી એ જ કૂતરાને પૂછો બીજાને કે આ તમે શું કામ દોડો છો? તમે ચોરને જોયો? કે ના. તો તમે શું કામ ડોટ દીધી? ત્યારે કૂતરા એમ કે અમારી નાતનો ખોટી ડોટ ન દે, એને જોયો છે ને તો હશે જ એટલે અમે ભણીએ છીએ. ત્યારે ઓલા સંતે એટલું કીધું, કૂતરાને જો એની નાતના વડા ઉપર ભરોસો કે એના સમાજના એક વ્યક્તિ ઉપર ભરોસો હોય તો વર્ષો પહેલા મીરા કહી ગઈ કે અમને મળ્યો નરસિંહો, કે અમને મળ્યો, એ વાત ઉપર અમને ભરોસો છે ને એટલે એના નામે અમે ભજન અત્યારે ગાઈએ જઈએ છીએ. કોક દી અમને મળશે. ભલા માણસ નરસિંહાનો કોઈ પણ જેના ભજન હોય એના પરિવારને ભરોસો હોય કે અમારો બાપ કરે બરાબર કરે છે. કેવા ગયો સાહેબ, એ જ નરસિંહ મહેતાની દીકરીને કેટલો ભરોસો છે. વડનગર હારે હાટકેશ્વર મહાદેવનો ઉપાસક, જેટલો કૃષ્ણનું ભજન નરસિંહો કરે સાહેબ એટલો જ પાછો ભગવાન મહાદેવ હાટકેશ્વરને માને. તો ભરોસો હોય. નરસિંહ મહેતા બસ જો આવા ટાઈમે 4 વાગે 5 વાગે વેગડી દામો કુંડે નાવા જાય. નરસિંહ મહેતા એમાં આમ આખી રાતી ગામમાં ત્રિકમભાઈ ડાકલા હતા, કઈક કારણ કોકને વળગ્યું હશે, ભોવા આવે એનું કારણ કાઢ્યું, કારણને કુલડીમાં ભર્યો. જુનાળાનો પ્રસંગ કહું, કુલડીની અંદર કારણને ભરીને ખમાહા કરતા હાલ્યા જાય. આગળ આમ કહેવાય દાણા સાડતા જાય. એ મહાણે મૂકવા જતા હતા કારણને. એમાં નરસિંહ મહેતો હામાં મળ્યા. એ તો દામો કુંડે સ્નાન કરવા જતા હતા.
એટલે કોઈએ કીધું કે મહેતા હટી જા, હામું નો હલાય, આ વળગ છે. નરસિંહે એક જ જવાબ આપ્યો કે અમને કેદુનું વળગી ગયું બાપા, હવે બીજું શું વળગે અમને. અરે કે મહેતા હટી જાવ, વળગ છે. કે અરે તાકાત નથી કાંઈ અમને બીજું વળગે. એટલે ભુવાઈએ વાયડા કરીને કીધું ગયો ને તો એના હાથમાં મહાણે હું મૂકવા જાય. કારણ ભરેલી કુરડી નરસિંહ મહેતાના હાથમાં દીધી. મેં તો કે લાવો ને બાપા એને લેતો જાવ, દામાકુંડમાં નવરાવી એને. પણ કુરડી તો લઈ લીધી નહીં. પણ અનિલભાઈ મહેતા નરસિંહાને એવું થયું કે જોવા તો દે કારણ કેવું હોય ઈ. એટલે એક હાથમાં કુરડી લઈ અને એનું મોઢું જે કારણને મોઢું ખોલ્યું. મોઢું ખોલીને કુરડીમાં નરસિંહ મહેતો જ્યાં ડોકાણા ને ત્યાં તો એ કુરડીમાં કૃષ્ણ હું તો વાહળી વગાડતો હતો. બોલો એ બધે દેખાય, દ્રષ્ટિ નરસિંહાની હોવી જોવે. પૂજ્ય મોરારી બાપુ ઘણીવાર કહે ને કે દરેક બાળકના મોઢામાં સૌદ બ્રહ્માંડના જ દર્શન થાય, પણ નજર જશોદાની જોવે. ભલા માણા જો માં જશોદા બની જાય ને તો એના ખોળામાં કૃષ્ણ જ આવે. એટલે નરસિંહ મહેતાએ કીધું કે કનૈયા કારણ બનીને તું કુરડીમ ગળી ગયો. ત્યારે નરસિંહ મહેતાને કૃષ્ણએ કીધું મહેતા હું અખિલ બ્રહ્માંડનો માલિક છું. સારી રીતે ધર્માદે નો કાઢે ને એના ઘરમાં કારણ ગળીને કઢવે પાર કરું ઈ હું સૌ જેવો તેવો નથી સાહેબ. હે અને ઈ જ્યારે વાત મારે કરવી છે સાહેબ, એક જ મિનિટની વાત. દીકરી વડનગર હારે એના પરિવારમાં કઈક લગ્નનો પ્રસંગ હારવેલમાં. એટલે આપ જાણીએ છીએ ને કે કોઈ પણ ની દીકરીના દેરિયા જેઠિયાના કઈ લગ્ન કે એનો દીકરો પડતો હોય તો એ મોસાળ તરફથી આપણે કઈક મામેરું લઈને જવું પડે. તો સાંભળજો, દેરાણી જેઠાણીના માવતરો શ્રીમંત બાપની દીકરીઓ હતી ભાઈ. દેરાણી જેઠાણી એના માવતરો બહુ સારું મામેરું લાવેલા અને વખાણ થાય છે, એના ગીત ગવાય છે માંડવામાં બેઠા બેઠા. પણ હજી નરસિંહ મહેતાનું કોઈ કુંવરબાઈના ઘરેલી કોઈ આવેલું નહીં ને એમ કહેવાય પિયર માંથી નરસિંહ મહેતા નેજા માંડી માંડીને કુંવર વાટ જો કરે ને બધા એવા મારો હજી બાપ નો આવ્યો. એમાં દેરાણી જેઠાણી અભિમાનમાં કીધું, સોટીઓ ભર્યો કુંવરબાઈને, કોની રાહ જો છો? સાંભળજો બાતાઓ. કુંવર બોલે ગરીબ બાપની દીકરી, આનો એક ભક્તની દીકરી, એનો ગુનો સાહેબ. કુંવર બોલે છે બેન જેવો તેવો તો મારો બાપ છે આવશે, તારો બાપ નરસિંહ તો ઈ જ છે મારો બાપ નરસિંહ. શું લાવશે તારા માટે? જો અમારા માવતરો કેવું લાવ્યા. અને તારો બાપ આવશે તો ભાંગલ ગાડું હશે, દુબળા બળદ હશે, હારે હશે તો તળસાર સાધુડા હશે, રામસાગર મંજીરા હશે. શું લાવશે તારો બાપ? ભગતડો. એક કામ કર કુંવર, તારે બહુ મામેરાની રાહ હોય ને તો તમારા જુનાગઢમાં પાણા બહુ છે, તારા બાપને કે તારે હાટું કૂટવા પાણો લેતો આવે. મેણું માથાનો ઘા પાયો અને એટલો શબ્દ સાંભળ્યો કુંવરે ગડગડતી દોડ દીધી. પોતાના ઓરડાના ખૂણામાં જઈ કુંવરની આંખમાંથી આહુડાની ધાર ને એટલી પરમાત્માને અરજ કરી કે હે નોધારાના આધાર, દુખિયાના બેલી, મારા બાપના દામોદર, મેં તો ભક્તિ નથી કરી પણ મારા બાપે તારી ભક્તિ કરી, ગુનો આજ તારા ભક્તની દીકરી ઉપર બેડાના ખાધા, મારા બાપની લાજ રાખજો. અને કહેવા ગયો સાહેબ દીકરી ગમે ત્યાં રહેતી હોય પણ દીકરીને એટલી તો ખબર હોય મારા બાપની લાજ રાખજો. અદ્ભુત પ્રસંગ છે. હજી કુંવરને આંખમાં આહુડા લૂસે. કુંવરે જ્યાં આહુડા લૂસતી હતી ને ત્યાં કોકે કીધું કુંવર હા તારા બાપુ આવ્યા. ક્યાં છે? એ પાછલા વાડામાં ગાડું છોડે. પાછલા વાડામાં ગાડું છોડે કીધું અને પાછલી દરવાજેલી કુંવર જ્યાં ગઈ સાહેબ, અને કુંવરે જઈને જામ નજર કરી તો જે રીતે દેરાણી જેઠાણીએ મેણા માર્યા થાય એ જ પરિસ્થિતિ. દુબળું બળદ, ખોખરું ગાડું, તળિસાર સાધુડા, હાથમાં રામસાગર અને મંજીરા, કીર્તનની હળી બોલે. અને કુંવર જોઈ ગઈ કે હાય હાય આગળ મારી દેરાણી જેઠાણી જોહે તો પાછું મેળા મારશે. આ જોઈને જ કેવાય કુંવરે બાપ હામું જોયું, ફરીવાર આહુડાની ધાર થઈ કુંવરને
જયદેવભાઈ નરસિંહ જોઈ ગયો, દીકરીની આંખમાં આહુડા જોયા, નરસિંહના મહેતાના હાથમાં કડતાલ પડી ગઈ છે. દોડ દીધી દીકરી. કુંવર, પિતાજી આવી ગયા? હા બેટા, હું આવી ગયો. હાથ જોડીને એટલું કીધું, પિતા તમારી ભક્તિને મારા પ્રણામ. નરસિંહ મહેતાની દીકરી બોલે, સાહેબ આ મળજો, તમારી ભક્તિને મારા પ્રણામ. બાપુ હાથ જોડીને એટલું કહું, દીકરીની ઘરે કેમ જવાય એ તો શીખવા હોત થોડું. આજ મારી માથે મેળેલા ઘા વરે છે. તેથી નરસિંહ એટલું બોલ્યો, કુંવર, દીકરીના ઘરે કેમ જવાય કે મારા માલિકના ઘરે કેમ જવાય? મારો તો એક જ રંગ છે, મારો રંગ નો બદલે બેઠા. એમ કરી અને કુંવરને બથ ભરી દીકરી બાપની ડોકે આકડિયા ભીડી ગઈ. ભાઈ મહેતાની ડોકે, તારી ભક્તિને પ્રણામ મારા બાપ, મારી માથે મેળા વરહે. અને બાપના દીકરીના આહુડા જા સાહેબામાં હૈયામાં ભેગા થયા ને તા તો બ્રહ્માંડમાં કડાકો બોલ્યો તો, પરમાત્મા મળ્યો તો વ્યાકુળ થવા. સત્યભામા, રૂક્ષ્મણી, ઓધાવ જટાલો. અને આયા કુંવર અને નરસિંહ મહેતા બાપ દીકરી હજી છૂટા પડે ન પડે ને, કુંવરના સસરાની ડેલીએ ટકોરા થયા હતા. ડેલી ખોલો. કોણ? હું નરસિંહ મહેતાનો વાણોતર મારી કુંવરનું મામેરું ભરવા માટે આવ્યો છું સાહેબ. શેઠ બીજો ભાઈ માથે પાક બાંધેલી, રૂપાના તાર ચડેલા હો. શોખ થઈ ગયા માણસો, નરસિંહ મહેતાનો વાણોતર આવ્યો હોય તો આ બેતો હશે કવડો. ત્યારે રૂક્ષ્મણી સાહેબ શેઠાણીના રૂપમાં હતી, લક્ષ્મી શેઠાણીના રૂપમાં ઊભી હતી. અને એને એટલું કીધું કે હજી તો તમે વાણોતરને ક્યાં ઓળખ્યા તો તમે નરસિંહ મહેતાને ઓળખી શકો. અને સાબુ પથરાણી, સાબુ ભરાણી સાહેબ, એક એક હવાઈ વસ્તુ એમ કહેવાય રૂક્ષ્મણી સત્યભામા મુકતા જાય. શેઠાણીના રૂપમાં બે બેઠ્યું છે. અને કહેવાય ગયો દેરાણી જેઠાણીને બોલાવીને એટલું કીધું, ગણી લેજો બાપા બધી વસ્તુ, અમારી કુંવરને મેણું ન મારતા. એક ભક્તની દીકરીને મેણું લાગે તોય પરમાત્મા ધ્રુજી જતો હોય, ભક્તને મેણું કેમ સહન કરી શકે? અને દેરાણી જેઠાણીને બધી વસ્તુ બરાબર ગણાવી અને છેલ્લે બે પાણા મૂક્યા કે તે કીધું છું ને કે તાર બાપાને કહેજે બે પાણા લેતા આવે. તમને બીમારી લાગુ પડી ગઈ છે હો બાયું, ભાલ્યા બે પાણા, થોડુંક ઓહળ વાટી અને બીમારી દૂર કરજો, જેથી કરી લાવી દીકરીઓને મેણાના ઘા ન લાગે. મારો કહેવાનો સૂર ઈ છે સાહેબ, આ ભજન અને આ ભરોસો. ક્યાં ક્યાં ભરોસે વીરબાઈ નું બાવડું આપ્યું છે. કલ્પના તો કરો તમે વીરપુરના જાપામાં કેવો ભરોસો હશે સાહેબ. હે વાતી આલે છે સાહેબ. જસદણમાં જન્મેલી વીરબાઈને મારા પ્રણામ સાહેબ. કેવા કુળમાલી જન્મ્યો છે કે પતિના પગલે આખું જીવન ગાળી નાખ્યું. સાધુએ કીધું કે જલિયાણ, છેલ્લી વાત કહું સાહેબ નીકળી છે એટલે એટલું જ કીધું, જલિયાણ આ સંતોને તમે બરોબર ભાઈ, રાતનો ટાઈમ છે, વાળું વખત છે, આરતી પછીની પંગત પડી છે. પરમાત્માને એમ થયું હાલ જલિયાળની પરીક્ષા કરું. સાધુનો વેહ ધારણ કરીને પંગતમાં બેહી ગયો અખિલ બ્રહ્માંડનો માલિક. અહીંયા પીરસાઈ ગયું બધું અને પીરસાડા પછી કીધું કરો હરિહર બાપા, કરો હરિહર. ત્યારે એક સંત એમ કહે છે કે જલિયાળ ભાઈ ખબરદાર કોઈ જો ભાઈ હમણાં હાથમાં ન લેતા કોળિયો. અહીંયા આવો ભગત. હા બાપા. જમાડ્યા પછી કઈ દક્ષિણા, દાન દક્ષિણા કરો છો? હા મારી ફરી પ્રમાણે કરો છો. તમારી ફરી પ્રમાણે નહીં ચાલે, હું માગું એ દેવું પડે તો જમવા બેહું, નહીતર ઊભો થઈને વયો જા. એટલે સાહેબ ભાણેલી ઊભા થઈને વયા જાય ને તોય રોટલો લાજો કહેવાય, આશરા ધરમ લાજો કહેવાય. કાઠિયાવાડમાં કોકની ભૂલો પડી, ભગવાન થાને મારો મહેમાન તને સ્વર્ગ ભૂલાવું શામળા હેને લખાણા? આવા એમ રોટલા દીધા ને ત્યારે લખાણા. કોકના ભાત પડાવીને ખાધા હોય ત્યાં ન થાય કાંઈ સાહેબ.